નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરવા જઈએ તો પગાર ધોરણ તેમાં 40,000 સુધી તમને મળવાપાત્ર રહેશે, જેમાં પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે। જેમાં અરજી શરૂ થયાની તારીખ છે 13/1/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। જેમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા શું છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। જેમાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘમાં નવી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે। આ ભરતીમાં આઈડીઓ અને સીડી એટલે કે પ્રશિક્ષક પદ માટે અરજી મંગાવવામાં આવી છે। આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 13 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ ચૂક્યું છે અને 23 જાન્યુઆરી 2025 સુધી તમે આમાં અરજી કરી શકો છો। જેમાં આ ભરતી માટે 18 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો અરજી કરી શકશે। આ સંબંધી વધુ માહિતી માટે અને ફોર્મ ભરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જરૂરથી તમારે જોવાનું રહેશે। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટ કઈ છે તો આઈડીઓ અને સીડી પ્રશિક્ષકની જે પોસ્ટ છે રહેવાની છે। કુલ જગ્યાઓની જો વાત કરીએ તો ટોટલ 5 જગ્યા ઉપર ભરતી થવાની છે। જેમાં નોકરી સ્થાન તો ગુજરાત છે। અરજી કરવાની રીત તો તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો આઈડીઓની 1 જગ્યા, જ્યારે સીડી પ્રશિક્ષકની 4 જગ્યા, એમ ટોટલ 5 જગ્યા ઉપર ભરતી થશે। ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની જો વાત કરવા જઈએ તો ઓછામાં ઓછી 18 વર્ષ, જ્યારે વધારે ઉંમર તમારે વધુ માહિતી માટે નોટિફિકેશન તમારે જોવાનું રહેશે। જેમાં આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરવા જઈએ તો આઈડીઓની જે શૈક્ષણિક લાયકાત શું માગે છે તો પશુ ચિકિત્સકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ। જેમાં ખેતીવાડીમાં સ્નાતકની ડિગ્રી પણ હોવી જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ સીડી પ્રશિક્ષક એમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત તો પશુ ચિકિત્સક અથવા ખેતીવાડીમાં સ્નાતક, ત્યારબાદ સહકારી વ્યવસ્થામાં સ્નાતક, ગ્રામ્ય વિદ્યામાં સ્નાતક અથવા અનુસ્નાતક, ડિપ્લોમા પશુ ચિકિત્સક અથવા સહકારી વ્યવસ્થામાં ડિપ્લોમા તમારે કરેલું હોવું જોઈએ। જો તમે આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે અરજી ફીની વાત કરવા જઈએ તો આ ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો પસંદગી શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યૂ, પરીક્ષા અને અનુભવના આધારે કરવામાં આવશે। વધુ માહિતી માટે તમારે એકવાર નોટિફિકેશન વાંચી લેવાની છે। ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો ઉમેદવારોને પોતાના ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ માટે નીચેના સરનામે હાજર રહેવું પડશે। જે સરનામું છે મેનેજિંગ ડિરેક્ટર શ્રી, મોરબી, જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદન સંઘલી, સર્વે નંબર 559 મુ વજેપર એટલે કે મોરબી 55 રોડ, મોરબી 3641 પર તમારે હાજર રહેવાનું છે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।